નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે નેશ્વર દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું છે તો કોંગ્રેસે ગુજરાતની 4 બાકી બેઠકો ઉપર રહેલ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી, જેમાં નવસારી બેઠકનો સમાવેશ થાય છે। નેશ્વર દેસાઈએ જણાવ્યું કે આ પક્ષનો આદેશ છે, પક્ષ પ્રત્યેની નિષ્ઠા છે। 2024ની ચૂંટણી 400 પારના ઘમંડની સામે છે, દેશના લોકતંત્ર અને સંવિધાનની સુરક્ષા માટે છે। તો 2024ની ચૂંટણી 400 પારના ઘમંડની સામે છે। નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નેશ્વર દેસાઈનું નામ જાહેર થતાં જ તેમણે જણાવ્યું છે કે 2024ની ચૂંટણી 400 પારના ઘમંડની સામે છે, આ પક્ષનો આદેશ છે, પક્ષ પ્રત્યેની નિષ્ઠા છે। તેમણે જણાવ્યું છે કે દેશના લોકતંત્ર અને સંવિધાનની સુરક્ષા માટે છે। તો સમાચાર સામે આવી રહ્યા છે નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નેશ્વર દેસાઈનું નામ જાહેર થતાં જ તેમણે જણાવ્યું છે કે આ પક્ષનો આદેશ છે, પક્ષ પ્રત્યેની નિષ્ઠા છે। તેમણે ઉમેરો કર્યો છે કે 2024ની ચૂંટણી 400 પારના ઘમંડની સામે છે। માટે નથી, આ દેશના લોકતંત્ર અને સંવિધાનના અસ્તિત્વનો સવાલ છે। અહંકાર સામેની લડાઈ છે, ભયાનક અસમાનતા સામેની લડાઈ છે, મોંઘવારી બેરોજગારી સામેની આ લડાઈ છે। અને શિક્ષણ અને ખાસ કરીને આરોગ્યનું જે ભયાનક વેપારીકરણ થયું છે એની સામેની આ લડાઈ છે। અને આ લડાઈ એક ફરજનો ભાગ છે, એક કર્તવ્યનો ભાગ છે। અને આમાં ઉમેદવારમાં આપણે જઈએ એના કરતાં સ્વાભાવિક છે કે આપણે આ દેશની ભારત સરકારની 10 વર્ષની કામગીરીનું આપણે મૂલ્યાંકન કરીએ અને એની